ત્યાં કીધું કે ભાઈ મારું સ્ક્રિપ્ટમાં નામ લખો, અને જો ના લખશો તો હું સ્પષ્ટ અહીંયા મેળા બધું તમારું બંધ કરાવી દઈશ. મેળા બંધ કરો, એ તમારા ઘરે બધું ડખા નાખો. આ ભાજપનો કાર્યક્રમ નથી કોઈ રાજકીય મંચ, આ તો સમાજનો કાર્યક્રમ. મંત્રી પદ જ્યારથી ખોયું એટલે થોડુંક પાવર ઓછો તો થાય. અને કેમ ખોયું? દીકરાઓની એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર. જ્યારે હવે તો સર્વસ્વ ભાજપે આખું સિસ્ટમ અપનાવી લીધી કે અમે છીએ ત્યાં જ તમે છો, અમે મંત્રી છીએ, અમે ધારાસભ્ય છીએ ત્યારે સમાજ છે. આવું અપનાવી લીધું. કાં તો એમના મગજમાં આવું ભૂલું બેસી ગયું છે. મિત્રો, રાજનીતિ એક રમત છે, ટેબલની રમત છે, અને ત્યાં બેઠેલા બધા વ્યક્તિઓ પવિત્ર નથી હોતા. હવે પબ્લિક થાકી છે, હવે પ્રજા કંટાળી છે આમને. પરંતુ ક્યાંક એક નાનો અમથો કાર્યક્રમ કરો તોય અમને તો સ્ટેજ ઉપર બોલાવવા પડે. મિત્રો, પહેલા તો આ વિડીયો આપ જોઈ લો, પછી આપણે ચર્ચા કરશું. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ છે. એક બે જણા પર નામ લખ માર. નામ લખ. કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા? નક્કી વાત મેળો ખોલાય છે હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ, આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો, સ્પીચમાં મારું નામ લખો, નહીતર આ મેળો બધું બંધ કરાવી દઈશ. આ શબ્દો છે દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાવડના, અને પ્રસંગ હતો માંધાતાના પ્રાગટ્ય દિવસનો અને એમને એક મૂર્તિના અનાવરણ. પરંતુ કેમ નેતાને આવું બોલવું પડ્યું? શું છે એની હકીકતો, અને શું સમાજ ઉપર પણ ભાજપ હાવી છે? એ બધી ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દેવગઢ બારિયામાં એક કાર્યક્રમ થાય છે, અને કાર્યક્રમ હતો માંધાતા ભગવાનને લઈ, અને કોળી સમાજનો એક મોટો કાર્યક્રમ હતો. ત્યાં મૂર્તિનું અનાવરણ પણ હતું માંધાતા ભગવાનની, અને હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થયા. આમાં ચાલુ સ્પીચમાં ત્યાંના ધારાસભ્ય, ભાજપના પૂર્વ મંત્રી, જે ભ્રષ્ટાચારમાં એમના દીકરાનું નામ આવ્યું હતું ને મંત્રી પદ ખોયું હતું, એ વ્યક્તિ ત્યાં આવી ગયા, બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ ત્યાં આવ્યા. ત્યાં આવીને સ્ટેજ ઉપર જાહેરમાં પોતાને બોલવું છે, પોતાના સ્પીચમાં મારું નામ કેમ નથી એ વિશે વિવાદ કર્યો. એમને ત્યાં કીધું કે ભાઈ મારું સ્પીચમાં નામ લખો, અને જો ના લખશો તો હું સ્પષ્ટ અહીંયા મેળા બધું તમારું બંધ કરાવી દઈશ. કેટલા હદ સુધીની એમની એક ઈચ્છા થઈ ગઈ છે કે આજ તો બોલી જ દેવું છે. સામે પક્ષે ત્યાંના કોળી સમાજના જે આગેવાનો હતા એમાં પણ હવે તો સંભળાવી દેવામાં આવ્યું કે સાહેબ, મેળા બંધ કરો, એ તમારા ઘરે બધું ડખા નાખો. આ ભાજપનો કાર્યક્રમ નથી કોઈ રાજકીય મંચ, આ તો સમાજનો કાર્યક્રમ છે. પરંતુ છતાં પણ મોટા સાહેબ એટલે ભાજપના નેતા છે, એટલે એમને સ્થાન આપવું પડે. મિત્રો, હું ઘણા સમયથી કહું છું કે ભાજપની જે સ્ટ્રેટેજી છે એ પહેલા તો સમાજ ઉપર આ બધા હાવી થઈ ગયા. ભાજપ હોય તો જ સમાજના, ભાજપના ના હોય સમાજના બહાર. આપણે પહેલા પણ કીધેલું છે, અને હવે આ વસ્તુ કોળી સમાજમાં પણ આવી. આમ જો કે પહેલા હતી, પરંતુ પબ્લિક હવે સામેથી એમને જવાબ આપતા શીખી છે. આપ ગમે એટલા મોટા, આપ રાજકારણમાં ટોપ લેવલના પદ સુધી હોય, ચાહે મુખ્યમંત્રીના પદ સુધી હોય યા પછી વડાપ્રધાનના પદ સુધી હોય, પરંતુ સમાજની બાબતમાં એમને સમાજના આખો કાર્યક્રમ હોય એટલે સમાજ આખી અલગ વસ્તુ છે, નેતાગણનો અલગ વિષય છે. સમાજની બાબતમાં એમને ના પડવું જોઈએ. પરંતુ નેતા બન્યા અને વર્ષોથી જે ભાષણો આપતા હોય અને સ્ટેજ ઉપર વાહ થતું હોય, એમને નેતાઓને એમ થઈ જાય છે કે અમારા માટે આ બધું વાહવાહી થાય છે. મિત્રો, વ્યક્તિ કોઈ મોટો નથી હોતો, એનું પદ મોટું હોય છે. ઉતર્યા અમલદાર તો એ કોડીનો હોય. એ પદ ઉપરની ગરિમાથી પબ્લિક તમને બોલાવે છે. જ્યારે હવે તો સર્વસ્વ ભાજપે આખું સિસ્ટમ અપનાવી લીધી કે અમે છીએ ત્યાં તમે છો, અમે મંત્રી છીએ, અમે ધારાસભ્ય છીએ ત્યારે સમાજ છે.
આવું અપનાવી લીધું, કાં તો એમના મગજમાં આવું ભૂલું બેહી ગયું છે, આ એક જાતનો એમનો તાવ ચડી ગયો છે. યા પછી વર્ષોથી જ્યારે સ્ટેજ ઉપર એમને કોઈ માન મોભા મળતા હતા ને હવે નથી મળતા. અને કેમ નથી મળતા? ચાલુ ધારાસભ્ય તો છે જ, પણ મંત્રી પદ જ્યારથી ખોયું એટલે થોડોક પાવર ઓછો તો થાય. અને કેમ ખોયું? દીકરાઓની એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર, અને આ બધું છાપરે ચડી ગયું. આમ શું છે મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા ધારાસભ્યો, મંત્રીઓ ગણાય આ ખોટા પડકારા અને સ્ટેજ ઉપર આવીને જે સુફિયાની સલાહો આલતા હોય ને, આવું અંદરખાને હોતું નથી. કઈ કેટલોય ભ્રષ્ટાચાર કરતા હશે. આ તો વધારે પડતું જયારે ચગી ગયું એટલે આ ક્યાંક પેપરમાં આવી ગયો, પેપરમાં આવીને તપાસ થઈને એમાં કંઈક દોષી ઠર્યા. બાકી કરે તો છે એનાથી વધારે. આ તો પેલું કહેવાય ને કે ભાઈ એક આખા દરિયામાંનું એક લોટો પાણી આટલું ભ્રષ્ટાચાર નથી, એટલું બધું અહીંયા તો ભાજપ વાળા કરે છે. તો જયારે વિચારો મિત્રો કે એમને સમાજથી આ બધા વ્યક્તિઓ, દરેક નેતાઓ, જે વ્યક્તિઓ આ સમાજના એક કાર્યક્રમમાં, અને એ દાદાગીરીથી કે ભાઈ તમારા મેળા બેળા બંધ થઈ જશે. એટલે કેમ થશે ભાઈ? કોળી સમાજના આગેવાને જે વ્યક્તિએ બીજા એક જવાબ પણ આપ્યો છે કે ભાઈ આ સમાજનો કાર્યક્રમ છે અને એમાં રાજકારણને અમારે કોઈ લેવા દેવા નથી, છતાં પણ નાય આ પણ પેલા મિયા પડી ગયા પણ તંગડી તો ઊંચી હે ને, એમ કરીને દાદાગીરીથી આ બધા વ્યક્તિઓ કબજો જમાવવા માંગે છે. આમ જોવા જઈએ તો દેવગઢ બારિયામાં મોટું નામ છે, ચોક્કસ વર્ષોથી ચૂંટણીઓ જીતતા આવ્યા છે, પણ હવે પબ્લિક થાકી છે, હવે પ્રજા કંટાળી છે આમના. પરંતુ ક્યાંક એક નાનો અમથો કાર્યક્રમ કરો તો અમને તો સ્ટેજ ઉપર બોલાવવા પડે. અને ત્યારે આપણને પણ એવું થઈ ગયું છે, જનતાને પણ એવું છે કે જે આગળ પડતા છે નેતાઓ, એમને સ્ટેજ ઉપર ગોઠવશું અને અમારો માન મોભો વધશે. મિત્રો, રાજનીતિ એક રમત છે, ટેબલની રમત છે, અને ત્યાં બેઠેલા બધા વ્યક્તિઓ પવિત્ર નથી હોતા. તમારે જ્યારે સમાજના વિકાસની વાતો કરવી છે ને, ત્યારે રાજકારણથી પરે રહી અને ક્યાંક તમારા સારા લેખકો, ક્યાંક એવા ડોક્ટરો, ક્યાંક એ ટાઈપના વ્યક્તિઓ જે ભણેલા ગણેલા છે, એમનાથી સમાજને માર્ગદર્શન મળશે. ક્યાંક આઈપીએસ હશે તો એ સમાજને માર્ગદર્શન આપશે. પરંતુ આ તો ભાઈ ભાજપ વાળા છે ને, અને સમાજ એ ભાજપ, અને ભાજપ એટલે સમાજ. તો આજે બસ આટલું જ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.